પ્રેઝ ધ લોર્ડ. આજે આપણે લુક 12 અને તેની 1-7 કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે. અને આજનો આપણો જે વિષય છે એ વિષય છે શા માટે ઈશ્વરનો ભય કેળવવો જોઈએ, શા માટે આપણે ઈશ્વરનો ભય રાખવો જોઈએ, તેના વિશે જ આપણે પ્રભુના વચનોમાંથી જોવાના છે. જ્યારે આપણે લુક 12મો અધ્યાય અને તેની 1-7 કલમ જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે આપણને ઈશ્વરના ભય વિશે, શા માટે આપણે ઈશ્વરથી ડરવું જોઈએ, બીવું જોઈએ, તેની વાત આપણને ત્યાં જાણવામાં આવે છે. અને એની સાથે કઈ કઈ બાબતોથી આપણે બિલકુલ ડરવું ના જોઈએ તેનું પણ શિક્ષણ આપણને અહીંયા પ્રાપ્ત થાય છે. ડર, ભય, બીક, આ બાબતો અથવા આ જે લાગણીઓ છે એ માનવ સ્વભાવ સાથે એ જોડાયેલી છે, એની સાથે એ સંકળાયેલી છે. બાઇબલ કહે છે સંપૂર્ણ પ્રેમ એ ભયને દૂર કરે છે. પણ જો આપણે ખ્રિસ્તમાં નથી, જો આપણે ખ્રિસ્તમાં જીવન જીવતા નથી, તો પ્રેમ ન હોવાને કારણે આપણે ભય અને ડર એ આપણી આસપાસ રહે છે. અને આપણને ઈશ્વરનો ડર રાખવાને માટે આપણને આદેશ કરવામાં આવ્યો છે. આપણા જીવનમાં ઈશ્વરનો ડર ન રાખવો અથવા એ ડર ન હોવો એ નિંદાનું એ ચિહ્ન બને છે. જ્યારે બાઇબલ આપણને ઈશ્વરના ભય રાખવાનું કહે છે ત્યારે તે ઈશ્વર પ્રત્યે સંપૂર્ણ આદર, માન, સન્માન, પ્રશંસા અને એની સાથે એ ઈશ્વરની આરાધનાથી જન્મેલા એ ભયની વાત કરે છે. અને જ્યારે આપણે લુક 12 તપાસીએ છીએ ત્યારે શા માટે ઈશ્વરનો ભય રાખવો જોઈએ, 3 કારણો આપણને પ્રાપ્ત થાય છે. સૌથી પહેલું કારણ, શા માટે ઈશ્વરનો ભય રાખવો જોઈએ તેનું સૌથી પહેલું કારણ કે ઈશ્વર એ ઢોંગીઓને એ ખુલ્લા પાડે છે. લુક 12 1-3 કલમ. આજના સમયમાં આપણું જે જીવન છે એ ઘણી બધી રીતે એ જગત અને જગતની બાબતોથી અને ઘણી બધી રીતે દંભ અને ઢોંગથી એ ભરેલું એ જીવન છે. અને જ્યારે આપણે લુક 12 1-3 તપાસીએ છીએ ત્યારે પ્રભુ ઈસુ એ ફરોશીઓના ખમીરથી સાવધાન રહેવાની વાત કહે છે. અને આ જ ખમીર આજના દિવસોમાં આપણા જીવનોમાં આપણી આસપાસ જોવા મળે છે. ખમીર એ કણકમાં અથવા એ કણકમાં નાખવાથી એ વધે છે, ફૂલે છે, એ વૃદ્ધિ પામે છે, મોટું થાય છે. અને ફરોશીઓના પ્રસરી રહેલા પ્રભાવથી સાવધ રહેવાને માટે ઈશ્વર આપણને ચેતવે છે. અને શા માટે ઈશ્વરનો ભય રાખવો જોઈએ? કારણ કે ઈશ્વર ઢોંગીઓને ખુલ્લા પાડે છે અને આપણે આપણા ખોટા ધર્મ અને ધાર્મિકતાથી આપણે બચવું પડશે, બચવું જોઈએ. માટે આપણે ઈશ્વરનો ભય રાખવાની જરૂર છે. પહેલું કારણ કે ઈશ્વર એ દરેક ઢોંગને એ ખુલ્લા પાડે છે, એ ખુલ્લા પાડશે. બીજું કારણ છે કે ઈશ્વર એ દરેક ઢોંગીઓને એ નરકમાં મોકલશે. અને એ બાબત આપણે જોઈ શકીએ છીએ લુક 12 અને 12મા અધ્યાયની એ 5મી કલમ. ત્યાં લખે છે, મારી નાખ્યા પછી નરકમાં નાખી દેવાને જેને અધિકાર છે તેનાથી બીહો. જે વ્યક્તિઓ એ વિશ્વાસ, પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિશ્વાસમાં એ જીવન જીવતી નથી, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરતી નથી, પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાનું જીવન સોંપ્યું નથી અને જે જગતના દંભ અને ઢોંગથી પોતાનું જીવન એ જીવે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે એ દરેક ઢોંગીઓને નરકમાં નાખી દેવામાં આવશે. માટે આપણે ઈશ્વરથી બીવું જોઈએ. કારણ કે ઈશ્વર એ દરેક પ્રકારના દંભી અને ઢોંગી જીવનોને એ નરકમાં મોકલશે. તેમનો એ અધિકાર એ તેમનો છે. અને ત્રીજું કારણ, ઈશ્વર આપણા સમગ્ર જીવન, આપણા અસ્તિત્વને લગતી દરેક બાબતો અને સમગ્ર બાબતો ઈશ્વર જાણે છે. ઈશ્વર બધું જ જાણે છે. તેમનાથી કંઈ છૂપું નથી, તેમનાથી કંઈ આપણે છટકી શકાતું નથી. માટે આપણે ઈશ્વરનો ભય અથવા એ ડર રાખવો જરૂરી છે. જ્યારે લુક 12 અને 7 વાંચીએ છીએ ત્યારે કલમ આ પ્રમાણે જણાવે છે, પરંતુ તમારા માથાના વાળ પણ બધા ગણાયેલા છે. પરંતુ તમારા માથાના વાળ પણ બધા ગણાયેલા છે. ઈશ્વર આપણા માથાના વાળની ગણતરી પણ રાખે છે. અને સમગ્ર સૃષ્ટિ બ્રહ્માંડની બધી જ બાબતો તેમની જાણમાં છે. તે બધું જ તે જાણે છે. અને તેમનાથી આપણે કશું છુપાવી શકતા નથી, કશું પણ આપણે સંતાડી શકતા નથી.
કારણ કે ઈશ્વર સર્વજ્ઞ છે, સર્વવ્યાપી ઈશ્વર છે, ઈશ્વર બધું જાણે છે. માટે આપણે ઈશ્વરનો ભય, ઈશ્વરનો ડર રાખવાની જરૂર છે. અને જ્યારે લુક 12 અને આપણે 1-7 કલમ જ્યારે વાંચીએ છીએ ત્યારે ઈશ્વરના ભય રાખવાને માટે આપણને 3 મુખ્ય કારણો પ્રાપ્ત થાય છે. સૌથી પહેલું કારણ, ઈશ્વર ઢોંગીઓને એ ખુલ્લા પાડે છે, માટે આપણે તેમનાથી બીવું જોઈએ. બીજું કારણ, ઈશ્વર એ દંભી અને ઢોંગી જીવનોને એ નરકમાં મોકલશે, માટે આપણે ઈશ્વરથી બીવું જોઈએ. અને ત્રીજું કારણ, ઈશ્વર બધું જ જાણે છે, તેમને બધું જ ખબર છે અને તેમનાથી કશું પણ આપણે છુપાવી શકતા નથી, સંતાડી શકતા નથી અને તેમનાથી છટકી શકતા નથી. માટે આપણે ઈશ્વરનો ભય કેળવવાની જરૂર છે, માટે આપણે ઈશ્વરની બીક રાખવાની જરૂર છે. અને કેવી રીતે આપણે એ ઈશ્વરનો ભય કેળવી શકીએ અથવા એ ભય કેળવવાથી આપણા જીવનમાં કઈ કઈ બાબતો ત્યાં એ દેખાય છે, દ્રશ્યમાન થાય છે અને શું આપણને એનાથી ફાયદો થાય છે. નીતિવચન 1 અને 7 આપણને કહે છે ઈશ્વરનો ભય એ જ્ઞાનનો આરંભ છે. જો આપણે ઈશ્વરનો ભય રાખીએ છીએ તો એ જ્ઞાનની શરૂઆત, ઈશ્વરના જ્ઞાનની શરૂઆત આપણા જીવનમાં થાય છે કે જે દરેક શૈતાની બાબતોથી આપણને દૂર રાખવામાં આપણને મદદરૂપ બને છે. બીજી બાબત, નીતિવચન 14 અને 26 કહે છે કે ઈશ્વરના ભયમાં એ દ્રઢ વિશ્વાસ સમાયેલો છે. માટે આપણે ઈશ્વરનો ભય રાખવો જોઈએ, કારણ કે તે જ્ઞાનનો આરંભ છે, કારણ કે તેમાં દ્રઢ વિશ્વાસ સમાયેલો છે. માટે આપણે ઈશ્વરનો ભય કેળવવો જોઈએ, માટે આપણે ઈશ્વરનો ભય રાખવો જોઈએ. પ્રભુ આ વચનો શીખવા સમજવા આપણા દરેકની સહાય અને મદદ કરે. ગોડ બ્લેસ યુ.